ભાવનગરમાં બાઇક સવાર બે શખ્સો ₹50 લાખથી વધુની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી રમેશ મગન પાસેથી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચલાવેલી લૂંટને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે બાઇક સવારોએ શહેરના નિર્મલનગર સ્થિત હીરા બજાર પાસે સવારે 10 કલાકની આસપાસ લૂંટને અંજામ આપ્યો હતો। ભાવનગરમાં બાઇક સવાર બે શખ્સો ₹50 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે। વડોદરામાં ભૂડા દ્વારા બનાવાયેલી માધવનગર વસાહતના 2 બ્લોક ધરાશાયી થવાના મામલે વડોદરા શહેર કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે લોકાયુક્ત સમક્ષ ફરિયાદ કરતું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ મામલે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો યોજ્યા હતા અને જણાવ્યું કે ઘટનામાં મુખ્યમંત્રી જવાબદાર હોવાથી કોંગ્રેસે લોકાયુક્તને માધવનગરની તપાસ કરવા માટે પોતાની ફરિયાદ આપી હતી। વાપી રેલવે સ્ટેશન ઉપર ફૂટબ્રિજ નીચે કલરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક યુવક 25,000 વોલ્ટના વાયર ઉપર પડતા યુવક નીચે પટકાયો હતો। અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। 25,000 વોટનો કરંટ લાગતા યુવકના કપડા બળી ગયા હતા તો આસપાસના લોકોએ આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટના વાપી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઘટી હતી। શેરખાન શોએદ નામનો 25 વર્ષીય યુવાન વાપી વિરાર શટલના ટ્રેનના ડબ્બા ઉપર ઊભો રહી કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ રેલવેના વાયરને અડી ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો। અમદાવાદ શહેરના ખોખરાની સરકારી લો કોલેજ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા। આ દેખાવનું ખાસ કારણ કોલેજના નામને લઈને હતું, જેમાં લો કોલેજને બીજે દિવાન સાહેબના નામ આપવાની રજૂઆત કરાઈ હતી। પૂર્વે આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પાસે પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ તેઓ દ્વારા નામને લઈને કોઈ પગલાં લેવાયા નહોતા। ભારતની જીવાદોરી સમાન ભારતીય રેલવેમાં નોકરી કરતા લાખો કર્મચારીઓના કેટલાય પ્રશ્નો છે જેનું નિરાકરણ આવતું નથી। રેલવેમાં હાલમાં આશરે 2.5 લાખ કર્મચારીઓ, જ્યારે વેસ્ટર્ન રેલવેની વાત કરીએ તો તેમાં પણ 25,000 થી 30,000 કર્મચારીઓની ઘટ છે। આવા અનેક પ્રશ્નોને વાચા આપવા માટે ગયા મહિને પટના ખાતે એક અધિવેશન યોજાયું હતું। ત્યારબાદ અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલવે દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં આગામી 20-21 ડિસેમ્બરના રોજ રેલવેના દરેક કર્મચારીઓ પાસેથી પોતાની માંગણીઓ મંગાવાશે તે વિશે ચર્ચા થઈ હતી। જૂનાગઢ રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ। જૂનાગઢ દેલવાડા રૂટમાં એક પાટામાં ફ્રેક્ચર થઈ ગયું હતું। રેલ તંત્રના ધ્યાને આ વાત આવતા ટ્રેનને રોકી દેવાઈ હતી। ટેમ્પરરી મરામત બાદ જૂનાગઢથી દેલવાડા ખીજડીયા જતી ટ્રેનને નિર્ધારિત સમયથી 45 મિનિટ લેટ અને ટ્રેનને સલામત રીતે રવાના કરાઈ હતી। આવતીકાલે યોજાનારી વડોદરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીસીએમાં કુલ મેમ્બર 2,500 થી વધારે નથી, પરંતુ અહીં સત્તા જીતવા માટે 2 ગ્રુપ કાર્યરત થઈ ગયા છે। એક ગ્રુપ ખુદ આઈપીએલ કમિશનર અને છેલ્લા 26 વર્ષથી બીસીએના પદ પર આરૂઢ ચિરાયુ અમીનનું છે, જ્યારે બીજું ગ્રુપ વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનું છે। જ્યારે વડોદરા ક્રિકેટ એસોસિએશનનું ખુદનું ગ્રાઉન્ડ નથી તે ચૂંટણીનો મોટો મુદ્દો બની ગયું છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકા પંચાયતની મધ્યસત્ર ચૂંટણીને સાબરકાંઠા જિલ્લા પંચાયતની ખાલી પડેલી મેઢાસણ બેઠક માટેની પેટા ચૂંટણી ઉપરાંત 10 જિલ્લાની 12 તાલુકા પંચાયતની ખાલી પડેલી 16 બેઠકોની પેટા ચૂંટણી રવિવારે 15મી ડિસેમ્બરે યોજાશે। આ અંગેના મતદાન માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારી પૂર્ણ કરી છે। મતદાન સવારે 8 કલાકે શરૂ થશે, ત્યારે મતગણતરી 17મી ડિસેમ્બરે થશે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 23ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ભાજપ તરફથી રાજુ ફળદુ, જ્યારે કોંગ્રેસ તરફથી વિનોદ વેકેરિયાએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપના ઉમેદવારે સરદાર પટેલની પ્રતિમાને, જ્યારે કોંગ્રેસના ઉમેદવારે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી ફોર્મ ભર્યું હતું। બંને પક્ષોના અમુક આગેવાનો હાજર નહીં રહેતા જૂથવાદ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 23ના તત્કાલીન કોર્પોરેટર સંજય ધવાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતા તેમણે કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડ્યું હતું, જેના પગલે આ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આવતીકાલે 15મી ડિસેમ્બર એટલે કે અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે, ત્યારે આ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં 20 લાખ કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે સમગ્ર દેશમાંથી 42 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે।
સરદાર વલ્લભભાઈ પટેલની 63મી પુણ્યતિથિ નિમિત્તે એક જ સમયે ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ 562 રજવાડા સ્થળો તેમજ અમદાવાદ સહિતના તમામ મેગાસિટીમાં રન ફોર યુનિટી યોજાશે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રન ફોર યુનિટીને સવારે 8 કલાકે સંસ્કારી નગરી વડોદરાથી પ્રસ્થાન કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિવિધ વિભાગોમાં કાર્યકર્તા કર્મચારીઓની ફરિયાદના પગલે સીસીટીવી કેમેરાની મદદ લેવાનો નિર્ણય કરાયો છે. કોર્પોરેશને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ કચેરીમાં સીસીટીવી કેમેરા મૂકવાની દરખાસ્ત કરી છે, જેનો ટૂંક સમયમાં અમલ થશે. ઉલ્લેખનીય છે કે 18 ડિસેમ્બરે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભા મળશે, જેમાં મ્યુનિસિપાલિટીની પ્રાથમિક નગર શિક્ષણ સમિતિના સંકુલમાં આવેલા કેશ વિભાગ, પેન્શન વિભાગ બહાર સીસીટીવી કેમેરાની દરખાસ્ત મુકાશે. અમદાવાદના મણિનગર વિસ્તારના કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે શિયાળામાં ભગવાનને ગરમ વસાણાની વિવિધ વાનગીઓ બનાવીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ ભગવાનને વિવિધ ડ્રાયફ્રૂટમાંથી હાર બનાવીને ધરાવવામાં આવ્યો હતો. શિયાળામાં ખવાતી મીઠાઈઓ જેવી કે સૂંઠ પાક, ગુંદર પાક, મેથીના લાડુ, કચરિયું વગેરે વાનગીઓ ધરાવાઈ હતી. સ્ટીમ પાવર કંપનીના નવા વોટર હીટર અલ્ટ્રાના લોન્ચિંગ પ્રસંગે પ્રખ્યાત ગાયિકા અને સોનુ નિગમની બહેન ટીશા નિગમ રાજકોટ આવી હતી. આ પ્રસંગે ટીશાએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. ફિલ્મ પ્યારે મોહન, કેસે હૈ, મેરીગોલ્ડ, શોર્ટકટ તેમજ દક્ષિણી ફિલ્મોમાં પોતાનો અવાજ પાથરનાર ટીશાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો મને ગમશે. ઉલ્લેખનીય છે કે ટીશાએ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સિંગ સાબ ધ ગ્રેટનું ટાઇટલ સોંગ પણ ગાયું છે.